નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં પાણી વિશે અભ્યાસ કરવાનો છે. જેમાં આપણે આગલા લેક્ચરમાં પાણીનો અભ્યાસ કર્યો હતો. તમને કોઈને યાદ છે આપણે આગલા લેક્ચરમાં એનો અભ્યાસ કર્યો હતો કઈ કઈ વસ્તુનો? તો પાણી શું છે, એની ઉપયોગિતા શું છે, આપણે કેટલું પાણી દરરોજનું વાપરીએ છીએ એના વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાણીના સ્ત્રોતો કયા કયા છે, એ આપણે ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ એના વિશે અભ્યાસ કરવાનો છે. તો શરૂ કરીએ. આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? તો સૌથી તો પાણીના સ્ત્રોતો એટલે શું? તો પાણીના સ્ત્રોત એટલે પાણી જ્યાંથી આપણને પ્રાપ્ત થાય છે એને શું કહેવાય? પાણીના સ્ત્રોત. પાણીના સ્ત્રોત એટલે અથવા તો સ્ત્રોતો એટલે પાણી આપણને જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીના સ્ત્રોત કહે છે. હવે આગળ તો પાણીના સ્ત્રોત કયા કયા છે? ઉદાહરણ તરીકે વરસાદ, કુવા, બોર, નદી, સરોવર, પછી સરોવર, કુવા, નદી, બોર, પછી ડેમ છે વગેરે. ક્યાં છે? પાણીના સ્ત્રોત વગેરે પાણીના સ્ત્રોત છે. હવે આપણે જોઈએ તો કુવા, બોર, નદી કે ડેમ એમાં પાણી આવે છે ક્યાંથી? વરસાદ પડે તો એમાં પાણી આવે. જો વરસાદ જ ના પડે તો પાણી આમાં પ્રાપ્ત આપણને થાય ને બોર, કુવા કે ડેમમાં. તો વરસાદ છે એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. હવે આપણે બધા જ જાણીએ છીએ, લગભગ તમે બધાએ સાંભળ્યું પણ છે કે પૃથ્વીમાં પીવાલાયક પાણી માત્ર કેટલા ટકા છે? 1%. જ્યારે પૃથ્વી ઉપર પાણી કેટલું બધું છવાયેલું છે? 3 ભાગનું પાણી છે અને 1 ભાગની જમીન છે, પરંતુ તેમાંથી પીવા માટે માત્ર 1% જ પાણી છે. એટલે પૃથ્વીનો જે 2/3 ભાગ છે પૃથ્વીનો 2/3 ભાગ શેનાથી આચ્છાદિત છે? તો પાણીથી ઘેરાયેલો છે અથવા તો આચ્છાદિત છે. એમાં મુખ્ય ભાગ કયા કયા છે? તો સમુદ્ર અને મહાસાગરો જે છે એનાથી ઘેરાયેલા છે અથવા તો સંકળાયેલા છે. મુખ્ય
છે એનું નામ રેમ્સનું, અને એ રેમ્સમાં પાણીની અછત અથવા તો પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે એના વિશે લખવામાં આવ્યું છે. હવે રેમ્સને આપણે લખીએ તો બધી જગ્યાએ છે પાણી પાણી, બધી જગ્યાએ છે પાણી પાણી. પણ પીવા માટે નથી એક ટીપુય પાણી, પણ પીવા માટે નથી એક ટીપુય પાણી. તો આ જે રાઇમ્સ છે એમાં લેખકે અથવા તો કવિએ પાણીની જે અછત છે એ દર્શાવી છે. હવે આપણે આગળ વધીએ. આપણે જે પાણી વાપરીએ છીએ અથવા તો એને પૂરું પાડવાનો મુખ્ય આધાર કોનો છે? તો કઈ મહાસાગરો છે. જો મહાસાગરો જ ના હોય તો આપણે પૂરતા પ્રમાણમાં પાણી ના મળી શકે. અને આ મહાસાગરો જે છે એ મુખ્ય ભાગ ભજવે છે પાણી માટે. આપણે જે પાણી વાપરીએ તેમાં મુખ્ય ભાગ તે પૂરું પાડવા મહાસાગરો મુખ્ય ભાગ ભજવે છે. હવે આગળ તમને એવું કીધું છે બાષ્પીભવન કોને કહેવાય? તો બાષ્પીભવનની આપણે પહેલા વ્યાખ્યા લખી લઈએ કે એને શું કહેવાય. તો બાષ્પીભવન એટલે પ્રવાહીમાંથી બાષ્પમાં બનવાની પ્રક્રિયાને શું કહેવાય? બાષ્પીભવન કહે છે. બાષ્પીભવન પ્રવાહીમાંથી બાષ્પ બનવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. હવે આ જે બાષ્પીભવન છે એની ક્રિયા આપણે સમજવી હોય તો એને માટે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીશું. તો પ્રવૃત્તિ આપણે કરીએ. ધારો કે પ્રવૃત્તિ છે આવી કે બાષ્પીભવનની ક્રિયા સૂર્યના તાપમાં, બાષ્પીભવનની જે પ્રક્રિયા થાય છે એ કઈ કઈ જગ્યાએ થાય છે? તો સૂર્યના તાપમાં પણ થાય, અને છાંયડો હોય તો પણ બાષ્પીભવનની પ્રક્રિયા તો થાય જ છે. તો બાષ્પીભવનની ક્રિયા સૂર્યના તાપમાં
અને પાણી. હવે પદ્ધતિ એને કરવાની એ લખી લઈએ આપણે પદ્ધતિ. તો પદ્ધતિમાં શું આવે, પહેલા તો શું કરવાનું, બે એક સરખી થાળી લેવાની. કેમ કે અલગ અલગ થાળી લેશું તો અમુકમાં જો નાની થાળી હશે છાયડામાં તો પણ એટલું જ પાણી વધશે, અને જ્યારે સૂર્યપ્રકાશમાં આપણે જે થાળી મૂકીએ મોટી હશે તો એમાં બાષ્પીભવન થઈને પણ જેટલું છાયડામાં પાણી છે એટલું જ પાણી વધશે. એટલે એક સરખી થાળી લેવાની. સૌથી પહેલા બે એક સરખી થાળી લો. હવે શું કરવાનું, આ થાળી છે બંને, એમાંથી એક થાળીને ક્યાં મૂકવાની, સૂર્યના તાપમાં, અને બીજી થાળીને છાયડામાં. એક થાળીને સૂર્યના તાપમાં મૂકો, અને બીજી થાળીને છાયડામાં રાખો. ત્રીજું હવે શું કરવાનું, હવે આ બંને થાળીમાં શું કરવાનું, પાણી, અને એ પણ પાણી કેવું હોય, સરખી માત્રામાં. હવે આ બંને થાળીમાં એક સરખી માત્રામાં પાણી ભરો. અને ધ્યાન રાખવાનું કે જે પાણી ભર્યું છે એ ધ્યાન રાખો કે પાણી છલકાય નહીં. તમે પાણી ભરવા માટે પાણીની બોટલનું જે ઢાંકણ છે એનો ઉપયોગ કરી શકો છો. હવે 15 મિનિટ પછી અવલોકન કરો. તો અવલોકન કરશો તો શું મળશે તમને, અવલોકન કરો તો તમને શું જાણવા મળે કે સૂર્યના તાપમાં જે રાખેલી થાળી છે એમાં પાણી વધારે ઘટાડો થાય છે, અને જ્યારે છાયડામાં રાખેલી જે થાળી છે એમાં પાણીમાં બહુ ઓછો ઘટાડો થાય છે. તો સૂર્યના તાપમાં જે થાળી રાખે છે રાખેલી થાળીમાં ઝડપી પાણીનો ઘટાડો થાય છે, અથવા તો વધારે પાણીનો ઘટાડો થાય છે. જ્યારે છાયડામાં રાખેલી થાળીમાં બહુ ઓછો ઘટાડો થાય છે. હવે આગળ નિર્ણય. આના પરથી તમે નિર્ણય શું લઈ શકશો કે સૂર્યના તાપમાં અને છાયડામાં બંને જગ્યાએ બાષ્પીભવનની ક્રિયા તો થાય જ છે. સૂર્યના તાપમાં બાષ્પીભવન
બાષ્પીભવનની ક્રિયા ઝડપી થાય છે. નિર્ણય સૂર્યના તાપમાં અને છાયડામાં બંને જગ્યાએ બાષ્પીભવનની ક્રિયા થાય છે. પણ સૂર્યના તાપમાં શું થાય? ઝડપી બાષ્પીભવનની ક્રિયા થાય છે. તો આવી રીતે પ્રવૃત્તિ દ્વારા આપણે બાષ્પીભવનની ક્રિયા સમજી શકીએ. હવે હોમવર્ક લખો. હોમવર્ક આજે ચલાવીએ. પાઠ વાંચો અને પ્રવૃત્તિ કરવી.